યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું આજના મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો રોજની જેમ સવાર થઈ જાય છે। આજે સવાર થોડીક લેટ થાય છે કારણ કે હું જ વહેલા ઉઠી જાઉં છું, કારણ કે મેં થોડાક દિવસથી નક્કી કર્યું છે કે શરીર તરફ થોડુંક ધ્યાન આપવું। તો તેના માટે મેં સાંજે જ 5 વાગ્યાની એલાર્મ મૂક્યું હતું। તો 5 વાગે સરસ ઉઠી ત્યારબાદ 5:30 સુધીમાં મારી જે દૈનિક ક્રિયા હતી તે પૂરી કરી હું સીધો જ વોકિંગ માટે નીકળી જાઉં છું। તો હાલ મારું ફોકસ વોકિંગ સાથે થોડુંક રનિંગ ઉપર છે, કારણ કે ધીમે ધીમે રનિંગને પણ મારો ભાગ બનાવવાનો છે અને મારે રનિંગ ઉપર જ ફોકસ કરવાનું છે। તો ત્યારબાદ થોડી વોકિંગ અને રનિંગ કરી હું સીધો જ અમારી જે હાઈસ્કૂલ છે તો ત્યાં જઈને થોડીક હળવી કસરત કરી લઉં છું, કારણ કે મેં સ્ટેન્ડ રોડ ઉપર મૂક્યું હતું અને પવનનો એક ઝોકો આવ્યો તો મારો મોબાઈલ સીધો જ રોડ ઉપર પડ્યો હતો અને ભગવાનની દયાથી તે બચી ગયો। તો તેના કારણે મેં જગ્યા મારી જે કસરત કરવાની હતી તે બદલી નાખી છે। તો તેના કારણે હાઈસ્કૂલે જઈને ત્યાં કસરત કરી હતી અને કસરત કર્યા બાદ ઘરે આવ્યો। ઘરે આવ્યા બાદ મેં હમણાં નક્કી કર્યું છે કે દુકાને નહીને જ જવું। તો ત્યારબાદ પહેલાં નહીં, પછી ભગવાનનું નામ દઈ ચા પીને સીધો દુકાને આવી જાઉં છું। તો દુકાને મારે જે સેટઅપ કરવાનું હતું તો તે કામ તરફ લાગી જાઉં છું અને દુકાનનું સરસ સેટઅપ કર્યા બાદ મારે સીધું જે છાશ ને દૂધ આવેલું હોય તો તેને ફ્રીજમાં ગોઠવી હું મારા દિવસ તરફ આગળ વધું છું। તો બપોરનું પણ મેં વિડીયો રેકોર્ડ કરી હોય છે, પરંતુ પ્લેબેક એરરના કારણે મારે જે વ્લોગ માટેનું કન્ટેન્ટ બનાવ્યું હોય છે તો તે મારે ડિલીટ કરવું પડે છે। જેટલામાં બપોર થઈ જાય છે અને બપોરની ઘરાકી છાશ અને ઠંડા ઉપર જ હોય છે। તો એક હાથમાં વ્લોગિંગ સાથે બીજા હાથમાં ફાવતું ન હોવાથી ડીશમાં તે બધું લઈ દુકાનને ગ્રાહકોને આપી દીધું હતું। તો ત્યારબાદ એટલામાં સાંજ થઈ જાય છે અને આજે સાંજે મેં નક્કી કર્યું હતું કે પ્રાંતિજ જવું અને મારે જે દુકાનની ખરીદી કરવાની હતી તો તે કરતો આવું। તો પ્રથમ હું સીધો જ ગોપાલનું ગોડાઉન જે કમાલપુર ખાતે આવેલું છે તો ત્યાં જઈને ત્યાંથી માર ભરી ગાડીમાં મૂકી હું રિયલ અને પાર્લેનું જે ગોડાઉન છે તો ત્યાં પહોંચી જાઉં છું। તો ત્યાંથી હોલસેલ ભાવે સામાન લઈ હું સીધો પ્રાંતિજ બજારમાં એન્ટર કરું છું। તો ત્યાં ગાડી મૂકી આજે મારે બાલને દાઢી કરાવવાનું હતું, કારણ કે સોમવારે મારે સીએમ સાહેબને મળવા જવાનું હતું। તો તેના માટે મેં ગાડી પાર્ક કરી સીધો જ બાલ દાઢી કરવા માટે નીકળી ગયો હતો। તો જોલી હેર આર્ટ છે તો ત્યાં હું બાલ કપાવું છું અજયભાઈના જોડે। તો તેમનું કામ સરસ છે, તો તેમના જોડે બાર કપાઈ હું જોઉં છું કે આપણે જે પ્રાંતિજની ફેમસ પકોડી છે સીતારામમ ગોલગપ્પે, તો ત્યાં ખૂબ બધા બહારથી પકોડી ખાવા આવતા હોય છે અને તમે ભીડ પણ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં ભીડ છે। મારે હજી ટેસ્ટ કરવાનું બાકી છે, સમય આવશે એટલે આપણે પણ જઈશું અને તેમને પણ મળીશું અને આપણી ચેનલ વિશે તેમને પણ જણાવીશું। તો ત્યારબાદ તમે પ્રાંતિજનો નજરાનું જોઈ શકો છો અને પછી હું મારે જે મા બ્રહ્માની કિરાણામાંથી જે પાન ગુટકાનો સામાન લેવાનો હોય છે તો તે ભરી હું સીધું જ ગાડી લઈને ઘરે તરફ આવવા નીકળી જાઉં છું। તો એટલામાં સાંજનો સમય થઈ જાય છે અને ઘરે આવતા જ દુકાને ગ્રાહકી હોય છે તો તેને સામાન આપવાનું કામ। યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું ફરી મારા એક નવા બ્લોગમાં આપ સૌ લોકોનું સ્વાગત કરું છું। તો વાત કરું તો આજના દિવસની, તો આજે બાલ દાઢીનો પ્રોગ્રામ હતો, કારણ કે વ્લોગ બનાવવા અને ચક્કરમાં બાલને દાઢી સામું જોવાતું જ નથી, તો ભાઈ ખબર જ ના પડે કે બાલ વધી ગયા છે। તો આજે તો નક્કી કર્યું હતું અને અમે મંગળવારે લગભગ 12 જવાનું થયું હતું, તો કીધું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈએ। તો ત્યારબાદ બાલ દાઢી કરી જે દુકાનનો સામાન ખરીદવાનો તો એ સરસ સામાન ખરીદી ત્યારબાદ ઘરે આવ્યું। તો ઘરે આવ્યા બાદ ગ્રાહકી ચાલુ થઈ ગઈ હતી, તો પપ્પા હતા પણ ગ્રાહકી થોડી વધારે હતી, તો ફટાફટ જે ગ્રાહકી પતાવી અને ત્યાર પછી જે મારી ગાડી ખાલી કરવાની તે કરી। અને પુષ્કળ ગરમી છે કારણ કે આખો દિવસ તપ્યો હોય અને સાંજના સમયે તો જે ઉકળાટ મારે છે, કારણ કે નીચે ધરતી તપે અને સાથે જે પતરા પણ હોય તો તે પણ તપે છે, તો તેના કારણે ખૂબ ગરમી લાગે છે, પંખા નીચે જ બેસી રહેવાય, તમે બહાર જો તો રહેવાય જ નહીં એટલી ગરમી છે। તો આજનો વ્લોગનો એ અંત થાય છે, સુખદ અંત થાય છે। કંઈક દિવસ તમને કંઈક નવું શીખવાડતું જાય છે અને આપણે કંઈક નવું જ શીખતા રહીશું। તો ખૂબ ખૂબ આભાર, મળીએ।